પ્રાચીન કાળમાં જ્યારે પૃથ્વી પર અધર્મ વધતો જતો હતો, લોકો ભક્તિ અને સત્યના માર્ગથી દૂર જઈ રહ્યા હતા, દેવતાઓ ચિંતિત બન્યા. ત્યારે બધા દેવો એકત્ર થયા અને ભગવાન શિવ પાસે પહોંચ્યા. તેમણે વિનંતી કરી, હે મહાદેવ, પૃથ્વી પર એવી જગ્યા બનાવો જ્યાં લોકો ફરીથી આધ્યાત્મિક માર્ગ પર આવી શકે. ભગવાન શિવે આંખો બંધ કરી અને ગાઢ ધ્યાનમાં લીન થયા. તેમના ધ્યાનમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ અને પૃથ્વીના પશ્ચિમ ભાગમાં એક વિશાળ, ભવ્ય અને શક્તિશાળી પર્વત ઊભો થયો. એ પર્વત હતો ગિરનાર. આ પર્વત માત્ર પથ્થરોથી નહોતો બન્યો. તેમાં શિવજીની શક્તિ અને આશીર્વાદ સમાયેલો હતો. સમય પસાર થતો ગયો. આ પર્વત ધીમે ધીમે ઋષિઓ અને યોગીઓ માટે તપસ્યાનું કેન્દ્ર બની ગયો. અહીં અનેક મહાન ઋષિઓ આવ્યા. તેમણે અહીં ધ્યાન, યોગ અને સાધના કરી અને આખું ગિરનાર એક દિવ્ય ઉર્જાથી ઝગમગી ઉઠ્યું. એક દિવસ દત્તાત્રેય ભગવાન ગિરનાર પર આવ્યા. તેઓએ આ પર્વતને પોતાની તપસ્યા માટે પસંદ કર્યો. તેઓ વર્ષો સુધી અહીં ધ્યાનમાં લીન રહ્યા. ગરમી, ઠંડી, વરસાદ, કોઈ પણ પરિસ્થિતિએ તેમને હલવ્યા નહીં. તેમની તપસ્યાથી ગિરનારની શક્તિ અનેક ગણી વધી ગઈ. ધીમે ધીમે ગિરનાર માત્ર એક પર્વત ન રહ્યો, પણ દેવતાઓ, યોગીઓ અને સિદ્ધ પુરુષોનું નિવાસસ્થાન બની ગયો. કહેવામાં આવે છે કે આજે પણ અદૃશ્ય રૂપે અનેક દિવ્ય શક્તિઓ અહીં વસે છે. ગિરનારની સૌથી ઊંચી ચોટી પર દત્તાત્રેય ભગવાનના પવિત્ર પગલાં છે. હજારો ભક્તો સીડીઓ ચડીને ત્યાં પહોંચે છે અને માનતા હોય છે કે અહીં પહોંચવાથી આત્માને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક શક્તિ આવે છે. જ્યારે કોઈ ભક્ત ગિરનાર ચડે છે, ત્યારે તે માત્ર શારીરિક યાત્રા નથી, પણ એક આંતરિક યાત્રા છે. દરેક પગલું એક નવી શક્તિ આપે છે. દરેક શ્વાસ એક નવી શાંતિ આપે છે. ગિરનાર માત્ર એક પર્વત નથી, તે એક જીવંત શક્તિ છે. એક એવી જગ્યા જ્યાં ભક્તિ મળે છે, શાંતિ મળે છે અને આત્માનો સાચો માર્ગ મળે છે.